ઉપલેટાથી આવું છું। આજરોજ જે કંઈ વિગત હું તમને આપું કે અમારા ત્યાં ગામમાં બહુ નાના માણસ એટલે કે લક્ષ્મણભાઈ ગંભીર જે પોતે ઇન્ડિયન ગેસની એજન્સીમાંથી બાટલાનું ડિલિવરી કરે છે ઘરે ઘરે જઈને। આવી પરિસ્થિતિથી જેણે દીકરીઓને ભણાવી અને નોકરીઓ પર લગાડી હતી એનો મને ફોન આવ્યો કે મેહુલભાઈ મારે એક કામ છે, મારી દીકરીનું ઓપરેશન જે માણસ કાંત જોગાણી કરીને ઓકાડ હોસ્પિટલમાં કરાવેલું હતું એ માણસ હવે અમને ખોટી રીતે હેરાન કરે છે અને અમને વારંવાર બોલાવે છે કે આવો હું તમને પાછું ઓપરેશન કરી દઈશ। ત્યારે આખી વિગત મને રૂબરૂ કહેતા ખ્યાલ આવ્યો કે આ કાંત જોગાણીને મેં પોતે ફોન કર્યા કે ભાઈ સાહેબ હું છે, પણ એને આસિસ્ટન્ટે જ ફોન ઉપાડ્યા એ સાહેબ અત્યારે નથી ને આમ છે ને તેમ છે। પણ હકીકતમાં વિગત જાણતા એવું વાત આવી છે કે જે કાંત જોગાણી છે એણે આ લોકોને એવું કીધેલ હતું કે આ ઓપરેશન તમે ક્યાંય પણ કરાવવા જાઓ તો એ બધો ખર્ચો હું આપી દઈશ અને તમને જે અહીંથી અમારે ખર્ચો થયો છે લાખ આસપાસ એ પણ હું આપી દઈશ। તમે ક્યાંય પણ બીજે અને ક્યાંય પણ જાશો તો તમે સક્સેસ નહીં જાય। તો એનું કહેવાનું એવી રીતે કોઈ ભગવાન તો નથી તો એવું કહી શકે સક્સેસ નહીં જાય। તો એણે પહેલાં જ એવું કહી દેવાની જરૂર હતી જ્યારે અહીંયા એ દીકરી બતાવવા આવી કે મારે આ શું ફોલ્ટ છે તો ત્યારે પહેલી વારમાં જ એને કહી દેવાની જરૂર હતી કે કોઈ પણ હોસ્પિટલમાં જાશો ઓપરેશન કરાવશો તો કોઈ ઓપરેશન સક્સેસ નહીં જાય। પણ આ તો ઓકાડ હોસ્પિટલ આખાનું હું તમને કહી શકું કે ઓકાડ હોસ્પિટલના તમામ સંચાલકો પણ આમાં બેદરકારી કરે છે। અમે કઈ રીતની સજા થવી જોઈએ ડોક્ટરને પણ? ડોક્ટર તો ઠીક છે પણ હું તો એવું માનું છું કે આમાં જે કાંઈ ડોક્ટરો છે ને સંચાલકો છે એ બધાને ખરેખર કડક ને કડક સજા થવી જોઈએ ને આ હોસ્પિટલને તાળા લાગવા જોઈએ। અને અમે અહીંયાથી લઈને ઉપર સુધી હજી જવા માટે તૈયારી જ છે અમારી। જે કાંઈ કરવું પડશે એમાં અમે કરાવશું। અમે ઉપલેટાથી આવેલ મારા સિસ્ટર જે છે અહીંયા દર્દી એને ઓપરેશન કરાવેલ 7/7/23 રોજ કમરની ગાદી ખસી ગયેલ એનું, પણ એના 15 દિવસ પણ બેનને રાહત ન થતા અમે ડોક્ટર સાથે ટેલિફોનિક 7 દિવસ પછી જ વાત કરેલી તો કે તમે ત્યાં એક સોનોગ્રાફી કરાવો। અમે એ પણ 4000 દઈ અને સોનોગ્રાફી કરાવેલ। ત્યારબાદ ડોક્ટરે બીજી દવા લખેલી અને ત્યારબાદ એવું કહેલું કે તમે અમે રૂબરૂ 3 વખત આવ્યા ત્યારે એવું કહેલું કે તમે દવા લઈ જાઓ અને રાહત થાય ત્યાં સુધી પીવો। તો દવા નહોતી પીવી એના માટે તમે સર્જરી કરાવેલી। આ કોઈ સામાન્ય ઓપરેશન તો નથી કે અમે હાથ પગ ભાંગી ગયા ને બીજી વખત ખોલાવીને પાછું કરી શકીએ। તો ડોક્ટર એવું કહે કે તમે બીજી વખત કોઈ કરી દેતા હોય તો કરાવો અને એની ફી હું આપી દઈશ, તમે ફી ભરેલી છે એ પણ લઈ જાઓ। તો કેના કારણે ફી પરત આપે? હા એટલે ડોક્ટર એવું કહેલ કે તમે ફી લઈ જાઓ અને જે ડોક્ટર કરતા હોય એની પાસે કરાવીને હું એની ફી આપી દઉં। તો કેના કારણે ફી આપી દી? અમે 85,000 રોકડા અને બીજા એટલે 1 લાખ જેવું થઈ ગયું અને 3 ઓપરેશન પછી અમે 1.5 મહિનો જામનગર એડમિટ રહ્યા। અત્યારે બેન 1 મહિનો થી કન્ટિન્યુ સારવાર હેઠળ જ છે। તો એને ભવિષ્યમાં બીજી કોઈ પ્રોબ્લેમ થાય એની કોની જવાબદારી? તમને ક્યારે ખબર પડી કે આ ઓપરેશન છે તે ખોટું કરવામાં આવ્યું છે? અમે 1 મહિના પહેલા અમદાવાદ સ્તવ્ય હોસ્પિટલ છે, નામાંકિત હોસ્પિટલ છે ને ભરત દવે એની પાસે ગયેલ, એને એમઆરઆઈ કરાવ્યું અને કીધું કે રિવિઝન ઓપરેશન આવશે। આવા ઠગ ડોક્ટરોને કઈ રીતની સજા થવી જોઈએ? આવી હોસ્પિટલોને કઈ રીતની સજા થાય? આ ડોક્ટરને કડકમાં કડક સજા થાય અને અમારું કેવું તો એવું છે કે આ ડોક્ટરનું જ લાયસન્સ રદ કરો એટલે ભવિષ્યમાં બીજા કોઈની તો જિંદગી બરબાદ ન થાય। અમારી બેનની 26 વર્ષની ઉંમર એની તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ ને। હાલત પહેલા કરતા પણ વધારે ખરાબ છે। ઓપરેશન પહેલા સારી સ્થિતિ હતી એવું પણ કહી શકીએ। બેન શેમાં નોકરી કરતા? બેન તાલુકા પંચાયતમાં નોકરી કરતા, અત્યારે એને ગવર્મેન્ટ નોકરી પણ મળી ગઈ હોત જો આ ડોક્ટરે આટલી ખામી ન રાખી હોય ને તો આલે આખી જિંદગીનું એનું વળતર તો ડોક્ટર અમારી પાસે અમારી એક જ માંગણી છે કે પૂરેપૂરું વળતર આપે અને આને કડકમાં કડક સજા થવી જોઈએ। આ દર્દી મારી પાસે કિરણબેન ગંભીર મારી પાસે જુલાઈ શરૂઆતમાં આવેલા હતા। ત્યારે એ લોકોને મને બતાવેલું કે એના ડાબા પગમાં બહુ જ દુખો થવાથી એનાથી ચલાતું નથી। બીજું એ બતાવેલું હતું કે એને બીપીની દવા 10 વર્ષ ત્યાં ચાલે છે, એને થાઇરોઇડની 10 વર્ષ ત્યાં ચાલે છે, એના ગાઉટી આર્થરાઇટિસ એટલે વાની બીમારી છે એ 3 વર્ષ ત્યાં છે, એને લિપેડેમિયાની 3 વર્ષ ત્યાં દવા ચાલે છે। એ બધું મને જણાવેલું અને મેં દર્દીને તપાસતા મને એવું લાગ્યું કે એનો ઓપરેશન કરવાથી માત્ર ને માત્ર પગનો દુખાવો ઓછો થશે, કેમ કે જે વાના બીમારી હોય ને વાના જે સાંધા દુખતા હોય એ કોઈ ઓપરેશનથી મટે નહીં। એટલે અમે દૂરબીનથી મણકાનું ઓપરેશન કરેલું એટલે ગાદી ઓછી થવાથી એનો પગનો દુખાવો જતો રહ્યો, પણ એના કમરના દુખાવા એટલા બધા ઓલા હોય કે એ એના આર્થરાઇટિસથી મેં પહેલેથી જ સમજાવેલું હતું કે આ દુખાવો
ઓપરેશનથી નહીં દૂર થાય, આની તમારે દવા રેગ્યુલર લેવી પડે. એનો પગનો દુખાવો ઓછો થઈ ગયો છે, પણ કમરનો દુખાવાનું કારણ જ આખો અલગ છે, જે ઓપરેશન પહેલાં પણ અમે સમજાવેલું હતું. ના, પૈસા પરત આપવા અમારી ભૂલને કારણે પૈસા પરત આપવાનું નહોતું, કારણ કે ગરીબ દર્દી હતું, એટલે અમને એમ થાય કે એનો દુખાવો દૂર થાય, જો કાંઈ કરી શકાય તો અમે કરી શકીએ. મેં એમને જ કીધું હતું કે તમે ગુજરાતમાં ગમે તે ડૉક્ટરને, સારા ડૉક્ટરને બતાવો, આનાથી બીજો કાંઈ અભિપ્રાય આપણને મળતો હોય તો થાય. એ લોકો ભરતભાઈ દવેને પણ બતાવ્યા એવા છે. ભરતભાઈ દવેએ દવા લખી દીધી છે, પણ કોઈ એવું ઉલ્લેખ નથી કર્યો કે આ ઓપરેશન ફેલ ગયું, કે આ ઓપરેશન પછી પાછું કરવું પડે, કે કોઈ પણ ઉલ્લેખ નથી થયો. અને કોઈ પણ માણસની ગાદી ખસી જાય, એકવાર ખસી જાય અને એમાં ડિજનરેશન થાય તો એ લાઈફમાં ગમે ત્યારે તમે એમઆરઆઈ કરાવો, એ એમઆરઆઈમાં દેખાય. પગની તકલીફ હતી, જે 2 મહિનાથી આ પગની દુખાવાની તકલીફ હતી, એ દુખાવાની દવા, એ દુખાવો જતો રહ્યો છે. પણ કમરનો દુખાવો એને આર્થરાઇટિસને લીધે છે. જે આર્થરાઇટિસનો દુખાવો ઓપરેશનથી ના જાય, એની રેગ્યુલર દવા લેવી પડે. ઓલરેડી એ આવ્યા ત્યારે આટલી બધી દવાઓ ચાલતી હતી, આટલી દવાઓ બધી ચાલતી હતી. 10 જાતની ઓલરેડી એને 10 વર્ષથી આ દવા ચાલે છે. જે સ્પોન્ડિલાઇસિસની દવા 3 વર્ષથી આ ચાલે છે. એ દવા મેં એને કીધું હતું કે એ દવા તમારે રેગ્યુલર લેવી પડશે, રેગ્યુલર વાના ડૉક્ટરને બતાવવું પડશે, તો જ તમારો આ કમરનો દુખાવો ઓછો થશે. આ ઓપરેશનથી મટે એવો દુખાવો નથી. ના, પાયા વિહોણા જ છે, કારણ કે મારું તો એક જ છે કે ગરીબ દર્દીઓ આપણને આપણાથી જેટલી થાય એટલી આપણે મદદ કરી શકીએ. એનું દુઃખ દૂર થતું હોય, જો કોઈ બીજો કેમ કે ઓપરેશનથી એનો ફાયદો થઈ જાય તો મેં એમને કીધું કે તમે ઓપરેશન કરાવી લો, હું ડૉક્ટર સાથે વાત કરું, મારાથી જેટલું શક્ય હોય એટલું તમારું. કારણ કે એવું નથી કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, પણ એનું દર્દીનું દુઃખ છે. પણ મને ખબર છે કે એનો આર્થરાઇટિસનો દુખાવો છે, દવાથી તો ઓપરેશનથી તો ના જાય, એને રેગ્યુલર એ લોકોને પહેલાંને બતાવવું પડતું હોય.